કાયમી કરવાની માંગ સાથે વડોદરા પાલિકાના 350થી વધુ બસ ડ્રાઈવર્સ હડતાળ પર ઉતર્યા। આજે મોટી સંખ્યામાં પાલિકાના ડ્રાઈવર્સ એકઠા થયા। તેમનો આરોપ છે કે સમયસર પગાર નથી મળતો। ઘણા વર્ષોથી કોન્ટ્રાક્ટ પર હોવા છતાં કાયમી તેમને કરાતા નથી। વડોદરા કોર્પોરેશનના 350થી વધુ ડ્રાઈવરો અત્યારે સ્ટ્રાઇક પર ઉતરી ગયા છે। વડોદરાના ભૂતળી ઝાપા વિસ્તારમાં વિકલ પુલ જે વિસ્તાર આવેલો છે ને અહીંયા કોર્પોરેશનના તમામ વાહનો છે, આપ જોઈ શકો છો। તો સાથે તેના તમામ જે ડ્રાઈવરો છે તે અત્યારે સ્ટ્રાઇક પર ઉતરી ગયા છે। તેમની માંગ છે કે તેમને સમયસર પગાર મળવો જોઈએ, સમયસર પગાર મળતો નથી। સાથે વર્ષોથી તેમને કોન્ટ્રાક્ટ પર રાખવામાં આવ્યા છે, કાયમી કરાતા નથી। તમામ માંગોને લઈને અહીંયા જે કર્મચારીઓ છે તે વિરોધમાં જોડાયા છે। શું સમસ્યા છે અને કેમ હમણાં હાલમાં અમારી 4 મહિનાથી આ સમસ્યા છે કે બાલાજી સિક્યુરિટી કરીને એક કોન્ટ્રાક્ટ નવું આવ્યું છે। એ કોન્ટ્રાક્ટની અંદર 4 મહિનાથી રેગ્યુલર પગાર આપવામાં આવતું નથી। જ્યારે ત્યારે મનમરજી ફાવે એવી રીતે પગાર આ લોકો કાપી લે છે ને આજે ડિસેમ્બર મહિનાનું જે પગાર થયું છે એ પણ સેમ પોઝિશન ઉપર થયું છે કે બધાની હાજરીઓ મનમરજી ફાવે એવી રીતે કાપી લીધી છે આ લોકોએ। એના પછી જે શું થયું છે કે ભાઈ અમારે પગાર પાવતીઓ જ્યારથી આ પગાર આવ્યું છે કોન્ટ્રાક્ટ આવ્યું છે આ લોકોએ પગાર પાવતી આપી નથી। કોઈ જાતની પગાર પાવતી નથી આપતા, કોઈ જાતનો ડ્રેસ નથી આપતા, કોઈ જાતના શૂઝ નથી આપતા ને જે રીતે ઓવર ટાઈમ કરીએ છીએ એ ઓવર ટાઈમ પણ આ લોકો આપતા નથી। એના અભાવમાં પછી કંટાળીને આ ડિસિઝન લીધું છે કે આજે કોઈ ગાડી કાઢવાની નથી। અમારી માંગણી પૂરી થાય એના પછી જ અમે ગાડીઓ કાઢીશું। કેટલા વખતથી આ તમારી સમસ્યા છે? કેમ કે 350થી વધુ અહીંયા ડ્રાઈવરો તમારી સાથે જોડાયા। આ સમસ્યા તો બહુ લાંબી છે। જ્યારથી આ કોન્ટ્રાક્ટ પદ્ધતિ આવી છે ત્યારથી આ સમસ્યા ચાલુ જ છે। સમસ્યા એવી છે કે જ્યારે જે કોન્ટ્રાક્ટો દર વર્ષે આવે છે એ લોકોનું શોષણ કરવા માટે જ આવે છે કે ડ્રાઈવરનું શોષણ કરવાનું, ડ્રાઈવરનું પગાર કાપી લેવાનું, ઓવર ટાઈમ ખાઈ જવાનું, કોઈ પણ જાતની સુવિધા ડ્રાઈવરને આપવાની નહીં ને જે રીતે ચાલે છે એ રીતે ચલાવવાનું। જે કોન્ટ્રાક્ટર આવે છે એ કર્મચારીનું શોષણ કરવા જ આવતા હોય છે। કોઈ બોનસ લઈને જતું રહ્યું, કોઈ અમારા પીએફના પૈસા લઈને જતું રહ્યું।